માય ચેનલ. તો બસ જો આજે તો જીમમાંથી આવી ગયા. જીમમાં આજે અમે ડેડલિફ્ટ, પુલ અપ, સીટેડ રો, સ્ટેપલ, ડેડલિફ્ટ પછી આ બધું અમે કર્યું. તો મારું તો કેપેસિટી આજે સાવ પૂરી થઈ ગઈ હતી. તોય પછી મેં અડધો કિલોમીટર આમ રનિંગ કે વોકિંગ કે ટ્રેડમિલ કર્યું. ઇન જનરલ ઇન્ક્લાઇનમાં કર્યું અડધો કિલોમીટર. છેલ્લે જે તો કદાચ 1 કિલોમીટર ખેંચી લીધું હશે, પણ મેં તો અડધો જ કર્યું આજે, કેમ કે સાવ કેપેસિટી પૂરી થઈ ગઈ હતી મારી. તો હવે પ્રોટીન લઈ લઈએ, સાથે રોટલી શેકી નાખું છું, ચા કોફી બધું મૂકી દીધું છે. મસ્ત નાસ્તો કરી લેશું. પૌવા લઈ આવ્યા છે આજે. તો છે એને ખબર નહીં એવી ઈચ્છા થાય કે પૌવાની જગ્યાએ ઇડલી લીધી. મેં કીધું ના હવે ઇડલી નથી લેવી. એ તો મેં તો નહીં જનરલ જ. હા આજે સવારે મને મેં છે ને કે હાલ જીમમાં. મેં કીધું મને ઈચ્છા નથી થતી. તો કે તું નો આવી કે તું તારે હાલશે કે નાસ્તો કે હું લેતો આવીશ. તારે શું ખાવું? તો મેં ઇન જનરલ જ કહી દીધું કે ઇડલી ખાવી છે આજે. એવું કઈ ઈચ્છા નહોતી તો ઇન જનરલ જ કહેતી હતી. મસ્ત રોટલી શેકાઈ ગઈ. હા હવે બહાર મૂક્યો છે. મેં ગેસ ધીમો રાખ્યો તો. મેં કીધું કેમ શેકાતા વાર લાગે. ચાલો તો બસ ગાઈસ ચાલો અમે નાસ્તો કરી લઈએ. તો ગાઈસ અત્યારે 3 વાગી ગયા છે. આજે કઈ મારી રીલ શૂટ નથી કરતા. તો અમે જુઓ મેં બનાવી નાખ્યું છે પનીર. હમણાં ઘણા ટાઈમથી પનીર નહોતું ખાધું, તો આજે પનીર બનાવી નાખ્યું. જઈને બી આપ્યું. જઈને તો આને પાછું કેચઅપની સાથે ખાવું. તો બધું એક ને એક જ થઈ જાય ને કેચઅપની સાથે ખાવ તો શું. કેચઅપ આપી દઉં. તો ગાઈઝ અમે લોકો નીકળી રહ્યા છીએ એક શૂટ માટે. એકચ્યુઅલમાં જઈનો એકનો જ શૂટ છે. લિફ્ટ આવી ગઈ. એને છે ને થોડાક ઇન્ફોર્મેટિવ ટાઈપના વિડીયોઝ બનાવવા છે. તો એના માટે અમે સ્ટુડિયો રેન્ટ ઉપર રાખ્યો અને ત્યાં અત્યારે જઈ રહ્યા છીએ. 5 થી 7 એનું શૂટ હશે ત્યાં. હું તમને આખું સેટઅપ બતાવીશ કે કયા ટાઈપનું કેવું છે એ બધું. એટલે તો પહોંચ્યા. હજી તો મને બી આઈડિયા નથી. અમે એક સ્ટુડિયો જોવા ગયા હતા, પણ હવે મને એક્ઝેક્ટલી નથી ખબર કે એ જ સ્ટુડિયો છે કે પછી એને કંઈ બીજો સર્ચ કર્યો, કેમ કે એ ઘણા બધા ઓપ્શન્સ જોતો હતો કે કયો બેસ્ટ છે, શું છે, એની બધી ફેસિલિટીઝ, પછી ચાર્જીસ ઓબ્વિયસલી. તો એ બધું સર્ચ કરતો હતો, રિસર્ચ કરતો હતો. એક સ્ટુડિયો અમે જોયો તો હવે ઈ જ છે કે નહીં મને એક્ઝેક્ટલી નથી ખબર. હું જાઉં પછી મને ખબર પડશે. તો અત્યારે તો નીકળીએ છીએ ભગવાનનું નામ લઈને કે બધું બરાબર થઈ જાય, મસ્ત હાલવા માટેનું. એકચ્યુઅલમાં એની ચેનલનું નામ છે પોડસ્કોપ. તમને ઇન્સ્ટાગ્રામમાં બી શોર્ટ્સ વિડીયો એના જોવા મળશે ઇન્ફોર્મેટિવ, અને યુટ્યુબમાં લોંગ ફોર્મેટ. તો લોંગ ફોર્મેટ માટે તો ઇન્સ્ટાગ્રામમાં તો ઓલરેડી અપલોડ કરે જ છે. લોંગ ફોર્મેટ માટે અત્યારે અમે નીકળીએ છીએ શૂટ માટે. એ ઓલરેડી બહાર ઊભો જ છે. તો હું એકલી હવે તો જાઉં છું. ગાઈઝ અમે પહોંચી ગયા છીએ. લિફ્ટમાં છીએ હજી તો, પણ અમે જે પહેલાં જોવા ગયા હતા એ વાળો નથી, અલગ છે. તો આ તો મને નથી ખબર કેવું છે. જે ખાલી વિડીયોમાં કે ફોટોઝમાં જોયો હશે એ બી એક વાર આવ્યું નથી. જોઈએ પહોંચી ગયા છીએ હવે. જઈ રહ્યો છે અંદર. યસ અચ્છા જય રેડી થઈ રહ્યો છે. યસ જય યસ બ્રો. લેન્સ પરસ લેન્સ નથી પહેરતો ના, મને ક્યાં નંબર જ છે. અરે તો ગાઈસ અહીંયા જઈનું શૂટિંગ છે આખું. હારું એક્સાઇટેડ. હે I'm mix of both. Nervous plus excited. ઓકે. જો ગાઈસ જો વાલી પોપોતી આ સનસ્ક્રીન છે. લાઈટ હોય ને સ્ટુડિયોમાં એટલે સનસ્ક્રીન જોઈએ એમ. હા સનસ્ક્રીન એટલે સન નહીં, લાઈટ થી પ્રોટેક્શન માટે છે. રૂપાળા તો આપણે પહેલાથી છીએ જ. આમ આ એટલું લગાવ્યું જ ને કે આમાં એમનામ જ ખબર પડી જશે. હમણાં જે પ્રોડક્ટ બહાર આવશે ને ઓરિજિનલ નથી. હા ઘસ તો તારે
જયનું શૂટિંગ ચાલે છે. યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. અને આ ડેટા યુડીસેટ નો છે. હું આડી જાઉં. અને અરે આ તું આ ફ્રેમ માં જો શિવાની એકવાર. અહીંયાથી ડાઉનલોડ કરી લેજો. 2 કલાક રહીને ખાલી જોજો એટલે અપલોડ હા હા. તો ફાઇનલી જયનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. કેવું રહ્યું જય તારું? ફર્સ્ટ ટાઈમ હતું મેં ધાર્યા કરતા બહુ જાજો ટાઈમ લાગી ગયો. નેક્સ્ટ ટાઈમ મારે વધારે તૈયારીઓ કરીને આવી પડશે. 2 દિવસ સેમ પ્રિપેરેશન તો કરતો જ તો પડતો આ થોડુંક વધારે પડતું ટફ હતું. તો બસ હવે ફાઇનલી પૂરું થઈ ગયું ને ફટાફટ ઘરે પહોંચીએ. બાકી કુકિંગવાળા બેન આવીને જતા રહેશે. ઓલરેડી ઘરનો રસ્તો અહીંયાથી 40 મિનિટ તો બતા છે. 8 વાગે તો ઓલમોસ્ટ આવી જાય છે. મેં મોકલ્યું તમને જોઈએ હવે. ઓકે. તો બસ શૂટિંગ કરીને ઘરે આવી ગયા છીએ અને હવે આજે તો જમવામાં મગ અને રાઈસ બનાવ્યા છે. સાથે મેં થોડીક રોટી બી બનાવડાવી લીધી છે કેમ કે કાલે સવારે થોડીક શેકીને ખાઈ શકાય. અત્યારે અડધી ખાઈ હોય તો ખાઈ શકાય. જનરલી એક ટાર્ગેટ તો એવો જ હતો ખાલી કે મગ અને રાઈસ જ ખાવાનો, પણ રોટી થોડીક બનાવી છે. તો આમ જુઓ મગનું શાક આજે મેં ચાખ્યું બહુ મસ્ત થયું હતું. કાલે ગુવાનું શાક થોડુંક કાલે મેં રાતે ગુવાનું શાક બનાવડાવ્યું હતું. ગુવાનું શાક થોડું કાચું રહી ગયું હતું. તો આજે આ મગ મસ્ત બન્યા છે. રાઈસ તો પછી મેં જ બનાવ્યા હોય એ તો ખાલી કુકરમાં મૂકી દેવાનો હોય એટલે. અને રોટી, પાપડ, इसमें કકડી, કુકુંબર અને છાસ. હવે મસ્ત કંઈક ટીવીમાં જોતા જમી લેશું ને હજી જઈએ એક વસ્તુનો હું ઓર્ડર કર્યો છે કે હજી તારે તમારા ગોઠણ ઉપર કા બેઠી જોરથી હે कुछ भी તું કુછ ભી બોલેસ. ધબ કરતી બેઠી મારા ગોઠણ ઉપર. ઢબ કરતી નથી બેટી, જરા કમતું લાગી ઢબુ ગયું હાઈ. છે વડે. ઢબુ વડથામાં બુઆ બબુ કેતા મને શું કહેતા? બબુ સાલા તને બબુ કહેતા? મારે દાદી ક્યારેક મને નાની હતી ને ત્યારે બબુ કહેતા. પછી મોટી થઈને તો કહેવાનું બંધ કરી દીધું. મોટી થઈને તો તું હવે બબુ ક્યાં રહી? તો હું કેવી રીતે ગઈ? હવે તો તું ઢેલો થઈ ગઈ ઢેલો. એ ઈ શું કહે વેલી તે કુછ ભી કરી દીધું. હજી તારે કોલ્ડ કોફી પીવાની જ ને? હા એ મારે હજી જમીને ને કોલ્ડ કોફી બનાવી દેવાની જ કહીશ. ઈ તો બાકી જ છે આજની તારી હો ને. હા જોયું ને, એ તો બાકી જ છે. ખબર નહીં જાતા હતા ને અમે લોકો શૂટિંગ માટે તો ત્યારે મારે બનાવી દઈ હતી પણ મને ભૂલાઈ ગયું. સાવ લાસ્ટમાં મને યાદ આવ્યું. મેં કારમાં આને કહી દીધું કે હું કોલ્ડ કોફી બનાવી નાખી હોત તો સારું હતું. વાતું કરેલો વાતે કરાલો આવે, વાતું કરાલો ન આવે. અમે ગુજરી તી એટલે ગમે ઈ બોલવી. હા ભલે હાલો હવે જમી લે. હાલ ને જમી લઈ હવે. હા પર તો જમી લે. મેં તને ક્યાં ના પાડી? આપણે તો આપણે સાથે જ બેસું ને. મેં હાલો કેમ તારા મોઢાનો કોડિયો રોકી રાખ્યો છે તો એમ હાલ હવે સાથે બેસશે. વેલ ટીવીમાં કંઈક કરી દે. તો આમ જોવો જઈને મેં કોલ્ડ કોફી બનાવી દીધી છે. એનો કંઈક એઆઈ કોર્સ જોવે છે અને સાથે કોલ્ડ કોફી એન્જોય કરી રહ્યો છે. સે થેન્ક યુ. થેન્ક યુ શિવાની. તો બસ ગાઈસ હવે મારો તો સુવાનો ટાઈમ થઈ ગયો છે તો હું સુઈ જાઉં છું. એ તો હજી જાગશે ખબર નહીં. હા બસ મારું સુવાનું હવે. તો બસ ગાઈસ આ વ્લોગને હું એન્ડ કરું છું. જો વ્લોગ ના કોફી નથી પીવી? સુઈ જઈશું. કા આપણે તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો ને. તો ગાઈઝ આ વ્લોગના એન્ડ કરું છું. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય ગાઈઝ.